સ્થાને બાપજીનું દિવ્ય દર્શન અને આશીર્વાદ આપણને બધાને મળવાના. નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા રે નથી મફતમાં મળતા. આપણને એમ થાય કે આ તો હું હવે ભગવા પહેર લીધા, હવે બધું છોડી દીધું ને આ બધું હેલું હશે. હેલું નથી, બહુ અઘરું છે. અને એ મળ્યા પછી નિભાવવું બહુ અઘરું છે. દુધરેજમાં એવી મોટી સેવાનો ધૂણી તખાવીને બાપજી બેઠા છે. એવા તો અનેક આજે પણ ક્યાંથી આવે છે, કોણ મોકલે છે, કેમ ખૂટતું નથી, અહીંયા કાંઈ દેતા નહીં, અમારે કાંઈ જોતું નથી, તમારું પેટ ઠારીને જાજો. એ વીરપુર જલારામ આપણા ગુજરાતમાં ને આપણા સૌરાષ્ટ્રમાં છે. અને આ 200 વર્ષ પહેલાનો જ આ પ્રસંગ છે. એક માણસ જ એ કઈ ભગવાન તરીકે પ્રગટો કે ઉતર્યો નહોતો. એનું ભજન અને ભક્તિ પાકી કે જેથી કરીને એને તમે અને હું આજે ભગવાન તરીકે સ્વીકારીએ છીએ અને માનીએ છીએ. અરે હું તમે કહો છો કિશોરભાઈ ગઢવીનું વિનંતી કરું તેમને પ્રાસંગને અનુકૂળ. એટલે ટૂંકમાં નરસિંહ મીરા, જલારામ બાપા, બાપા બજરંગદાસ, સાળંગપુર હનુમાન, આજે પણ વિશ્વભરના દુઃખી લોકો બાપા પાસે આવે અને સુખી થઈને જાય છે. એ પ્રક્રિયા જે કોઈ કરતા હોય, હરિપ્રકાશ સ્વામી હોય કે XYZ હોય, પૂજારી કે એના ભક્તો, પણ આપણે બધા તાદૃશ્ય જોઈએ છે. ત્યાં તમારું વિજ્ઞાન અને ત્યાં તમારી ટેકનોલોજી ટૂંકી પડે, કારણ કે એ શ્રદ્ધા અને ભરોસાની વાત છે, એ વિશ્વાસની વાત છે. બાકી આપણને અતિશયોક્તિ લાગે. હું મારા દીકરાને ખુદને લઈને સાળંગપુર હનુમાન ગયેલો છું. કેટલીક એવી તકલીફ ઊભી થઈ હતી ઘણા વર્ષો પહેલા, ત્યારની આ વાત છે. એટલે શ્રદ્ધાની રીતે, ભક્તિની રીતે, ભજનની રીતે એવા સરસ એક ચતુર્થ ધર્મ સત્તા દિવસ ગુરુવનના મંચ અને જોગ ધ્યાનપુર આશ્રમ ટ્રસ્ટના આ દિવ્ય તપ અને તપસ્થલીના આ દિવ્ય પ્રાંગણમાં આપણને બધાને ફરી આપ સૌને વિનંતી કરું કે ઝડપથી આપ બધા સભા મંડપમાં જમણા હાથે બહેનો અને ડાબા હાથે ભાઈઓ સ્થાન લઈ લેશે. ખુરશીઓ આવનારા સંતો અને અન્ય મહેમાનો માટે આરક્ષિત છે, જેથી આપણે શારીરિક તકલીફ હોય અને ત્યાં સ્થાન લે કોઈ પણ વડીલ કે મુરબ્બી, એની કોઈ હરકત નથી. પણ 71 વર્ષે મારી જેમ હજી હાજર નરવા હોય એ બને તો ભારતી બેઠકમાં સ્થાન લેશે. હા, જો નરવો છું એ પણ તમારા બધાના આશીર્વાદને આભારી છે. બાકી 3 આવી ગયા છે. હા, ત્રીજે વયા જાય પણ એને નહીં પાછો મોકલો. એટલે આ બધી અતિશયોક્તિ તમને થોડીક લાગશે, પણ આ મારી શ્રદ્ધાની વાત છે. મને અનુભૂતિ થઈ છે કે મને એને પાછો મોકલો, નહીં તો ત્રીજામાં તો ઉલ્લી જાય. આવું આપણે કહેતા હોઈએ છે ને. હવે તો બહુ ધ્યાન રાખજો, 3 આવી ગયા તમને. પણ હજી હું હજારો કિલોમીટર પ્રવાસ કરું છું. નિલેશભાઈ ગઈકાલથી મારી સાથે છે, એમને ખ્યાલ છે. અહીંયા આપણી વચ્ચે કિશોરભાઈ ગઢવી, પધારો પ્રભુ વાલા. કિશોરભાઈ આવો. આપને વિનંતી કરું કે આપ આપની મા સરસ્વતીની કલાની આપની થોડી પ્રસ્તુતિ કરી અમને બધાને આપની કલાની એ અનુભૂતિ કરાવો, એવી ભાઈ કિશોરભાઈને નિમંત્રણ આપું. આપણો વિધિવત કાર્યક્રમ પ્રારંભ થાય એ પૂર્વે થોડી મિનિટો માટે જય માતાજી ભાઈ, સ્વાગત આપનું.